જાફરાબાદમાં આવેલા સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ઉચ્ચ અભ્યાસ માટેની સરકારી શૈક્ષણિક સંસ્થા છે, જેમના દ્વારા અવારનવાર શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। ત્યારે એવો જ એક ઉપક્રમ આ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારમાં આવેલા કડિયાળી ગામના મુકામે એનએસએસની ખાસ શિબિરનું આયોજન 7 દિવસ માટે કરવામાં આવ્યું છે। જાફરાબાદમાં આવેલી સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ઉચ્ચ અભ્યાસ માટેની સરકારી શૈક્ષણિક સંસ્થા છે, જેમના દ્વારા અવારનવાર શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। ત્યારે એવો જ એક ઉપક્રમ આ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં આ વિસ્તારમાં આવેલી કડિયાળી ગામના મુકામે એનએસએસની ખાસ શિબિરનું આયોજન 7 દિવસ માટે કરવામાં આવ્યું છે। ત્યારે આજ રોજ કડિયાળી ગામમાં આવેલા માધ્યમિક શાળાના પટાંગણામાં આ ખાસ શિબિરનું ઉદ્ઘાટન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જાફરાબાદ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ જે ચૌધરીએ ઉપસ્થિતિ રહીને પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું। આ ઉપરાંત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે માધ્યમિક શાળા કડિયાળીના આચાર્ય ડીડી મકવાણા સાહેબ, કડિયાળી ગામના સરપંચ સૌજીભાઈ મકવાણા, ઉપસરપંચ કાળાભાઈ સાંખડ ઉપસ્થિત રહ્યા હતા। આ સર્વ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્ય ડોક્ટર વિરલકુમાર સીલુ સાહેબે કર્યું હતું અને સૌને હૃદયથી આવકાર આપવાની સાથોસાથ શિબિરના હેતુને સ્પષ્ટ કર્યો હતો। કાર્યક્રમમાં અધ્યક્ષ તેમજ અતિથિ વિશેષોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજનો સમગ્ર સ્ટાફ પણ જોડાયો હતો, તેમજ એનએસએસ પ્રોગ્રામના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સંદીપ કુમાર વાળાની ખૂબ જ અગત્યની ભૂમિકા રહી હતી। સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન તેમજ 7 દિવસ દરમિયાન આ સેવા યોજનાના ગામની અંદર થનાર સેવકીય પ્રવૃત્તિની રૂપરેખા આપી હતી અને આ શિબિરને વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ જાફરાબાદના સંયુક્ત ઉપક્રમે કડિયાળી ગામે એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ, જે શૈક્ષણિક એ લોકોની સિદ્ધિઓ છે, એ તો હંમેશા બિરદાવીએ જ છીએ, પણ ખાસ કરીને કોઈ પણ એક નાના ગ્રામ્ય વિસ્તારની અંદર કઈ રીતે ઉત્થાન કરી શકાય, કઈ રીતે એમનો વિકાસ કરી શકાય, એ મુખ્ય હેતુ છે। અને આમ પણ એનએસએસનો મુખ્ય જે મેસેજ એ છે કે નોટ મી બટ યુ, તમે પહેલાં અને હું પછી। તો વિદ્યાર્થીઓમાં આ એક સરસ ભાવના કેળવાય અને 7 દિવસનો આ જે કેમ્પ છે કડિયાળી મુકામે, એમાં વિદ્યાર્થીઓને જીવનલક્ષી ઘણી બધી અલગ અલગ પ્રકારની તાલીમ મળે, એ મુખ્ય હેતુથી સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ જાફરાબાદના એનએસએસ ઓફિસર ડૉક્ટર સંદીપ વાળા દ્વારા અને સમગ્ર સ્ટાફના સહયોગથી અમારા દ્વારા આ એક એનએસએસ ખાસ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અને હું આશા રાખું છું કે જેટલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો છે, એ કોઈ સારો મેસેજ, કોઈ સારો સંદેશ લઈ અને એક વીક પછી છૂટા પડશે કે જે એ કંઈ પણ નવો મેસેજ છે એની આવનારી જિંદગીમાં એ લોકોને સારામાં સારી રીતે ઉપયોગી નીવડે, એવી શુભેચ્છાઓ સાથે સર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફગણનું, સમગ્ર પરિવારનું અહીંયા સ્વાગત કરી અને એમનો હું આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જાફરાબાદ।